એ ભાઈ અશ્વિનભાઈ ચૌહાણ સ્ટેજ ઉપર આવો તો. અશ્વિનભાઈ ચૌહાણ. અશ્વિનભાઈ ચૌહાણ મારો મોટો ભાઈ અને આ બધા યુવા મિત્રો જે સન્માન કરવાનું કહે છે, આવા સન્માન નહીં કરવાના. આ મારો મિત્ર છે. હું જે કંઈ અહીંયા કરું છું, જે કંઈ આયોજન કરું છું, મારું 99% કામ છે ને આ મોટો ભાઈ કરે છે. ગ્રાઉન્ડ ઉપર બધું હેન્ડલ એ કરે છે. એટલે આ સન્માનને લાયક એ છે, હું નહીં. આ માણસનું સન્માન એટલા માટે કરવાનું કહું છું કે આને અડધી રાતે ઓક્સિજનના બાટલા ગોતવા મોકલેલ છે મેં. આના માટે તાળીઓ પાડો. જય ભીમ. જય 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 ભીમ. જય 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 ભીમ. અને મિત્રો કાયમ માટે એક અપેક્ષા રહી છે કે આ રીતે સન્માન કરી અને મોટો માણસ ન બનાવો. તમારી સાથે જોડાયેલો રહેવા દો. મને જમીન સાથે જોડાયેલો હશે ને તો તમારા ભેગો ઊભી. પછી તમે સાહેબ બનાવી દે હો તો હું પછી ઉપર વયો જાય. ચલો હવે આપણા કલાકાર રત્ન યોગેશભાઈને સાંભળીએ. યોગેશભાઈ મોજ કરાવી દો. એક સંબંધના તાંતણે બંધાઈને આવ્યા છે ભાઈ. કોઈ એટલી ફી લઈને નથી આવ્યા. અને આપણા દડવા ગામની અંદર અહીંયા એક તમે બધા જાણો છો સમાજ બની જાય, આંબેડકર ભવન બને, એની માટે આપણો બધાનો આટલો પ્રયાસ છે. એટલે એ લોકોનો ફંડ ફાળો એવડો છે. બધા વર્ષો છો, કોઈને કાંઈ કહેવું પડે એમ નથી. છતાં અહીંયા જે પણ ઘોર 100 રૂપિયા તમે ઉડાડશો, 1 રૂપિયો અહીંથી આ કોઈ કલાકારો લઈને નથી જવાના. બધા પૈસા અહીંયા જ રહેવાના છે અને આપણા આ પ્રસંગ આ સમાજની અંદર જ વાપરવાના છે. આ વાત ખાસ નોંધ લેવી. કોઈ પૈસા કોઈ કલાકાર નથી લઈ જવાના. બધા સેવા આપવા માટે આવ્યા છે. એટલા માટે જે વરસવું હોય વરસી જાજો. દેવાનું ઠેકાણું છે. કારણ કે મરું પણ માંગું નહીં, અપને તન કે કાજ, આ પરમારથને કારણ મોહે માંગત ન આવેલા. મારા હક નથી માંગતો, પણ આ સમાજ, અહીંયા આપણો સમાજ તમે જાણો છો ગામો ગામ કેવા મોટા સમાજ બની ગયા છે. આપણા ગામની અંદર આ પટ છે. તો અહીંયા કંઈક એવું આપણે કરીએ આગળ જતા આપણા ભવિષ્યમાં આપણા બાળકોને બધાને કંઈક ઉપયોગ આવે. એ માટે આ બધા આપનો પ્રયાસ છે. હાલમાં મારો પ્રોગ્રામ અહીંયા ગામ પસવારી ગામ પણ એક ટીમ મેં મોકલી હતી. એટલે કલાકારો પણ બધા અહીંયા આવ્યા છે ગાડી ભરાઈને. એ લોકોએ મને વાત કરી કે યોગેશભાઈ અમારે એક રાઉન્ડ કરવાની આવવું છે. બધા ભાવથી આવ્યા છે. ક્યાં ગયો ભાઈ સોયબ તોકીર, ઢોલ લઈ લ્યો. એટલે જાજી વાત ન કરતા અહીંથી બાબા સાહેબની યાદી કરીએ. પણ કેવી રીતે? ધન કુખ ભીમા બાયની અન જ્યાં ભીમરાવ જન્મ્યો
એક નામ કેરી ધાર પર જેણે સંવિધાન સ્થાપ્યું હતું. આ દેશની જગદંબા કેવી હોય, ઈ પડકાર કરતી પુત્રને અને ભીમા લડજે હકને કારણે એમ દેશની રે યાર રમણી આજ અમર છે ઇતિહાસમાં. અમ દેશની રે આર્ય રમણી આજ અમર છે ઇતિહાસમાં. જય બાબા વીર, જય બાબા વીર, જય બાબા વીર. કારણ કે ભીમ સાહેબના બધા ગીતો અહીંથી ગવાઈ ગયા છે, છતાં એક ગીત આપણી સમાજની અંદર એવું ગુંજે છે કે ગીત ગાય ને એટલે રૂવાડા બેઠા થઈ જાય છે. કયું ગીત છે? એ બંધારણ વાળો મારા અકલે જાની કો મારા ચિતડાની ચો એ આસમાની ઝંડા માથે બોલે જીનામો, બોલે જીનામો. આસમાની ઝંડા માથે બોલે જીનામો, બોલે જીનામો. બંધારણ વાળો બાબુ, બંધારણ વાળો, બંધારણ આસમાની ઝંડા માથે બોલે જીનામો, બોલે જીનામો. આસમાની ઝંડા માથે બોલે જીનામો, બોલે જીનામો. જય બાબા વીર, જય બાબા વીર, જય આ બે છોકરા અહીંયા ઢોલ વગાડે છે ને, એ મુસલમાનના દીકરા છે સાહેબ. આપણી સમાજના નથી, હિન્દુય નથી, મુસલમાનના દીકરા છે. અને આપણા સમાજ માટે બે મહેનત કરે છે. 1 રૂપિયો દેવાનો નથી હો. અહીંયા એ લોકો અહીંયા પંસવારી મારા પ્રોગ્રામમાં ગયા હતા, છતાં અહીંયા આવ્યા છે. યોગેશભાઈ 1 કલાક અમારે વગાડવું છે. જો એ મુસલમાનના દીકરા અહીંયા આવીને ઢોલ વગાડતા હોય અને તમે હું ખાલી 10-10 રૂપિયા દેવા ઉભા ના થાય ને તો ફટ કહેવાય ભાઈ. હે જાજા નથી માંગતો અને મારા હાટું નથી માંગતો, પણ આપણે જે કાર્ય લઈને બેઠા છે ને એ કાર્ય માટે બેનોને ખાસ નમ્ર વિનંતી, મારો બાપ જાજાને 10-10 રૂપિયા લઈને ઉભા થઈ જાય આ ગીતની અંદર. હાલો ધન પિતા રામજી માતા ભીમા બા, એ ધન પિતા રામજી માતા ભીમા બા, એ દલિતો ના હૈયામાં રખનો માય, રખનો માય. બંધારણ વાળો બાપ, બંધારણ વાળો, બંધારણ વાળો બાપ, બંધારણ
चल तेरे इश्क में पड़ जाते हैं, चल तेरे इश्क में पड़ जाते हैं। जय वीर, जय वीर, जय वीर। આસો પાલવના તોરણ બંધાય, હે આસો પાલવના તોરણ બંધાય, આસો પાલવના તોરણ બંધાય, દલિત નર નારી મળી મધુર ગીત ગાય, મધુર ગીત ગાય। બંધારણ વાળો બાપ બંધારણ વાળો, હે કાયદા વાળો મારા, કલમ વાળો મારા, કાયદા વાળો મારા, ચિતડાની તો આસમાની ઝંડા માથ બોલે જીનામો। દલિતનો સે સિરતાજ ભીમરાવ મારું સમરથ સરકાર, હાલો હાલો। આવા દલિતોનો છે સિરતાજ ભીમરાવ મારું સમરથ સરકાર છે। એ સમરથ સરકાર ભીમરાવ માને બાપ છે, એ સમરથ સરકાર ભીમરાવ માને બાપ છે। અબડાનો કર્યો રે ઉધાર ભીમરાવ મારું સમરથ સરકાર। એ દલિતોનો છે સિરતાજ ભીમરાવ મારું સમરથ સરકાર છે। એલા સાહેબ આમ જો અમુક લોકો હે ને, આપણે એની એક કલ્પના તો કરો, એના ટેચ્યુ અહીંયા ઇન્ડિયામાં મૂક્યા હે ને, અમુક એવા લુખા તો એની આંગળી ભાંગી નાખે, હાથ ભાંગી નાખે, હે તમે અમે જોઈએ છીએ, આપણે બધા થાય છે ને, એ અહીંયા થાય હો। અમેરિકાની માલિપા તમારા બાપનું ટેચ્યુ મૂક્યું છે સાહેબ, તમારી હાથ પેઢીને વિજા ન મળે ને ત્યાં ટેચ્યુ મૂક્યું છે, ત્યાં જાવ તો ખરી। અને કદાચ અટાણી જીવતો હોત ને ચૂંટણી થઈ ને તો સમરથ સરકાર, કેમ સમરથ એમનેમ ચૂંટાઈ ગયો હોય, આ બાબો ભીમ છે, કેવી રીતે? બાંધવું બંધારણ જેને ભારત બતાવવા, સમતા સમાનશીલ માનવતા સ્થાપવા, બાંધવું રે બંધારણ જેને ભારત બતાવવા, સમાનતા માનવતા સ્થાપવા। પછી અબોડાનો કર્યો રે ઉધાર ભીમરાવ મારું સમરથ સરકાર છે। હે દલિતોનો છે સિરતાજ ભીમરાવ મારું સમરથ સરકાર છે। આ છેલ્લી કડીની અંદર મારે બહુ લાંબી વાતે નથી કરવી, લાંબો રાઉન્ડ નથી લેવો, પણ એક વાત મગજમાં ઉતારવા જેવી છે સાહેબ શૈલેષભાઈ। છેલ્લી કડીમાં કીધું છે, મારું લખેલું છે વાત, અબડાનો કર્યો ઉધાર સાહેબ। આજથી ઘણા વર્ષો પહેલા તમારો હગો બાપ એ પોતાની દીકરીને ક્યાંય ઘરની બહાર કાઢવા ઈચ્છતો ન હોય, અને આ બાબાએ સાહેબ એને કેવડા હક અપાવ્યા, હે
હગો બાપીની દીકરીનું હારું ન ઈચ્છતો એક બે ને ત્રીજી દીકરી થાય એટલે દૂધ પીતી કરી દે. અટાણની આ પ્રજાને ખબર નહીં દૂધ પીતી એટલે હું દૂધનું ટોપિયું ભરીને દીકરીને ડુબાડી દે, આને દૂધ પીતી કરી કહેવાય. આવા કાયદા હતા, સતી પ્રથા હતી. કોઈ અબડાનો ધણી મરી જાય ને તો વાહે ખોડામાં માથું લઈને ચિતા ઉપર બેહી જવું પડતું સાહેબ, બરી જવું પડતું હતું. એની જિંદગી ત્યાં પૂરી થઈ જતી. પણ એ અબડાને આ બાબાએ કેવા એમ કહેવાય કે એને કેટલો ટેકો આપ્યો, કેટલી સહાય કરીને અત્યારે ક્યાં અત્યારે દેશની અંદર કંડક્ટર એ પોલીસ વાળીયું સાહેબ, મહિલા બધી જગ્યાએ જો તને બહેનો જ છે. અને આવું હું કહું છતાં આ બહેનોનું રૂવાડું ફરકતું નથી શૈલેષભાઈ. હે એમ ન થાય કે 10-10 થી નોટ લઈને વધાવવા જાય. આ બાપાએ તમારી વાહ કેવડું કર્યું છે સાહેબ, એના હું તો જોઉં જાજુ નથી માંગતો, 10-10 રૂપિયા લઈને મારો બાપા આવી જાવ એટલે મને એમ થઈ જાય કે બાપાનું માન રાખી દીધું. હાલો દલિતોનો છે સિરતાજ ભીમરાવ મારું સમરથ સરકાર. હાલો હે અબડાનો કઈનો રે ઉધાર ભીમરાવ મારું સમરથ સરકાર છે. એ સમરથ સરકાર ભીમરાવ મને બાપ છે. હાલો સમરથ સરકાર ભીમરાવ મને બાપ છે. દલિતોનો છે ચિરતાજ ભીમરાવ મારું સમરથ સરકાર છે. જય બાબા ભીમ, જય બાબા ભીમ, જય બાબા ભીમ. છેલ્લે તમને બધાને મને આ ઘટનાની ખબર છે કે આ દુનિયાએ બાબા સાહેબ હારે કેટલો જુલમ કર્યો છે સાહેબ. છતાં ઈ ભડવીર ઈ ભીમ મેદાનમાં ઉતરો પણ કેવી રીતે? હકને કારણે ભીમ ઉતરો મેદાનમાં, બાંધી બંધારણ રૂડા હક રે અપાવ્યા. આપણો સાહેબ હક સ્કૂલની અંદર એ બાબા ભીમને બહાર બેસાડીને ભણાવતા, બીજી જ્ઞાતિના છોકરાઓને અંદર બેસાડીને ભણાવતા. એને કેવી વેદનાઓ સહી છે. અને મગજમાં એક વાત ખીલી કુતાડી લીધી કે હવે તો આ બધું કાઢું તો સાચી વાત. અને ઉતરો મેદાનમાં, હકને કારણે ભીમ ઉતરો મેદાનમાં, બાંધી રે બંધારણ રૂડા હક રે અપાવ્યા. દલિતોનો કર્યો છે ઉધાર ભીમરાવ મારું સમરથ સરકાર છે. હે દલિતોનો છે સિરતાજ ભીમરાવ મારું સમરથ સરકાર છે. એ સમરથ સરકાર ભીમરાવ મને બાપ છે. જય ભીમ, જય ભીમ. એ સમરથ સરકાર ભીમરાવ મને બાપ છે. દલિતોનો છે સિરતાજ ભીમરાવ મારું સમરથ સરકાર છે. मुझ कर सके बर्बाद है जहाँ में दम नहीं, मुझ कर सके बर्बाद है जहाँ में दम नहीं. बाबा भीम मेरे संग है मुझे कोई गम नहीं रे. मुझ कर सके बर्बाद है जहाँ में दम नहीं, मुझ कर सके बर्बाद है जहाँ में दम नहीं. भीमराव मेरे संग है मुझे कोई गम नहीं. પણ સાહેબ હું જોતો આવું છું કે આ બધા આગળ બેઠા ને આ છોકરા બધા એની ભાઈબંધી કેવી પાકી છે હો. હાલે એકા બીજા વગર ફ્રી ફાયર માં રહી ન શકે હો. અહીંયા 2 વાગ્યા સુધી ફ્રી ફાયર માં કસ્ટમ બનાવીને રમતા હોય મારા. એટલે એની ભાઈબંધી માટે મને યાદ આવે છે. પણ એક દુઃખની વાત એ છે કે તમારી બધાય મારી વચ્ચેથી એક આપણો એવો ભાઈબંધ હોયો ગયો છે સાહેબ, એ અમિત રાઠોડ. તમારા ભેગો તો રહેતો તો સાહેબ, મારા ભેગો પ્રોગ્રામમાં રાતે 2 વાગે ફોન કરું તો 2 વ્હીલર લઈને 2 વાગે આવતો મારી યારે.
એવો એવો છોકરો હતો અને એની યાદી કરવી પડે મારે અહીંથી. ફરમાઈશ છે, આનંદનો પ્રસંગ છે, પણ એ તમે વિડીયો જોજો, છોકરો અહીં આગળ બેસીને કેવા કૂદકા મારતો હતો. આજે એ નથી એટલે એની ખોટ વર્તાય છે આપણને. એટલે આ બધા છોકરાની દોસ્તી માટેની અમિતના આત્માને શાંતિ મળે એ માટે એક આપણે અહીંથી ગીત રજૂ કરીએ. દોસ્ત નહીં તું મારું દર્પણ છે, દોસ્ત નહીં તું મારું દર્પણ છે, જીવ કાઢી નાખું જાન અર્પણ અર્પણ અર્પણ. દોસ્ત નહીં તું મારું દર્પણ છે, દોસ્ત નહીં તું મારું દર્પણ છે, એલા જીવડો કાઢી નાખું જાન અર્પણ અર્પણ અર્પણ. હા સરપંચ અમિતની વાત કરી પણ ઘણાને હરકશન, ઘણાને આંખમાં આંસુ છે સાહેબ. હજી એક વાત મારે કરવી છે. એકવાર મારો બાપ એના નામ ઉપર ઘોર કરવા ઊભા થઈ જાવ, એના તમામ મિત્રો. હાલો કેવી રીતે? લોહીનું નહીં લાગણીનું સગપણ છે, લોહીનું લાગણીનું સગપણ છે, એલા જીવડો કાઢી નાખું જાન અર્પણ છે. હાલો દોષ નહીં તું મારું દર્પણ છે, દોષ નહીં તું મારું દર્પણ છે, એલા જીવ કાઢી નાખું જાન અર્પણ અર્પણ અર્પણ. એ તારી મારી ભાઈ બંધીને નજર ના લાગે, એ તને મારા યાર કદી ઠોકર ના વાગે, એ તારી મારી ભાઈ બંધીને નજર ના લાગે, તને મારા યાર કદી ઠોકર ના વાગે. સદા મોજ મોજ મસ્તી ને વાટ જોવે વસ્તી વસ્તી, એ હું બહુ ભાગ સાડી મને મળી તારી યારી ડુગા. मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया पलक के हाथ में उठा के, मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया पलक से, मुझे खाक से उठा के. यारा तेरी यारी को मैंने तो खुदा माना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना. ए दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. ए दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. तेरे लिए ले लेंगे
जान पे भी खेलेंगे तेरे लिए ले लेंगे, जान पे भी खेलेंगे सबसे दुश्मनी ए दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे ए दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे। ભીમરાવ તું છો માને પણ સાજાતા જાય હમ સુખી ભીમરાવ અરે સાજા રે તાજા રે સાજા રે તાજા એ સાજા તાજા સાજા તાજા સાજા તાજા સાજા પણ સાજા બધો છે મારા ભીમરાવનો પ્રતાપ, બધો છે બાબા સાહેબનો પ્રતાપ. પણ સાહેબ ખાલી 2 મિનિટ માટે જ એ બાબા ભીમની આરતી ઉતારવી છે. કેવી રીતે કે દીવડા જગમગ જગમગ થાય આરતી બાબા ભીમની થાય. ये दीवड़ा जगमग जगमग थाय आरती भीमरावजीनी थाय. ગયા વર્ષે મેં વાત કરી હતી, ગયા વર્ષે આપણે ડિજિટલ આરતી ઉતારી હતી ભીમની. ખાલી ફક્ત 1 મિનિટ માટે શૈલેષભાઈ આપણે મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરીને બાબા ભીમની આરતી ઉતારીએ તો બરોબર ને. અત્યારે ભગવાનની આની દયાથી બધાય પાસે મોબાઈલ છે સાહેબ, નકર તમારે મારા વાહ જઈડા બાંધીને રખડવું પડતું હતું. એટલે બધાને ખાસ નમ્ર વિનંતી કે પોતપોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરી અને હોમી બતાવો એટલે આપણે ડિજિટલ આરતી ઉતારીએ બાબા ભીમની. હાલો કેવી રીતે હે આસો પાલવના તોરણ બંધાવું, હે આસો ને પાલવના તોરણ બંધાવું. ये दीवड़ा जगमग जगमग थाय आरती दड़वा गामમાં थाय. ये दीवड़ा जगमग जगमग थाय आरती बाबा भीमनी थाय. तुम आगे रहो मैं पीछे रहूं, भीम बाबा का मैं अपने भीम बाबा का नाद सुनाने आया हूँ. मैं अपने भीम बाबा का नाद सुनाने आया हूँ. आसो पलवना तोरण बंधाया. हेलो ये अबिल गुलालना छाटना ठंटायवा. हे असोरे पलवना तोरण बंधाया. हे अबिल गुलालना छाटना ठंटायवा.
આરતી દળમાં ગામમાં થાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી બાબા ભીમની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી બાબા ભીમની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી બાબા ભીમની થાય દીવડા જગમગ જગમગ થાય બોલ બાબા ભીમની જય સાહેબ આ બે છોકરાના તાલીઓથી વધાવો કેવી મહેનત કરી છે સાહેબ ઘણીવાર હજી મને એવું ક્યારેક ક્યારેક એવું દુઃખ લાગે છે શૈલેષભાઈ અમુક 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 પ્રોગ્રામમાં હું જાઉં છું ને છું તો દલિતનો દીકરો નતો હે હજી ક્યારેક ક્યારેક મને એવું અહીંયા રોષ થાય છે દિલમાં કે અમુક લોકો હજી તમારાથી થોડુંક જુદારો રાખે છે સાહેબ હે એ જુદારો કાઢવા માટે જો અતાણે કદાચ આપણને એવી આશા થાય કે કબરમાં ભીમરાવ હૂતો છે ને એનું ઉઠાડવું હોય તો કેવી રીતે ઉઠાડાય શૈલેષભાઈ નાની એવી વાત કરી દઉં તમને એ હું તો રે હોય તો રે ભીમ મારા જાગજે રે એ હું તો રે હોય તો રે બાબા હવે જાગજે રે એ ભીમરાવ ધરો ને અવતાર એ બાબા હવે પાછો ધરો ને અવતાર હું તો રે હોય તો રે ભીમજી મારા તું જાગજે રે હવે હું તો રે હોય તો રે ભીમ મારા એ જાગજે રે બોલે બાબા સાહેબ ઘરનો કલાકાર છું ને મારું ઘર છે અહીંયા ગામ તો છે પણ આ મારું ઘર જ છે અમારો પરિવાર છે સાહેબ એટલે બહારથી આવેલા કલાકાર બાપુને બેનને વિનંતી કરી શૈલેષભાઈ જુગલબંધી બેહાડીએ ને હા બાપુને વિનંતી કરીએ ચા પાણી પી હા એટલે પાછો રાઉન્ડ આપણે લઈએ દડવાનું નાખશે ભાઈ યોગેશભાઈ જય ભીમ જય ભીમ ભાઈ હમણાં આપણે વિશાલભાઈ ફાળો બોલીને ગયા તે પછી પાછો ફાળો આવ્યો છે કાથડ સંજયભાઈ રામાભાઈ કંટ્રોલ 100 રૂપિયા રાઠોડ આશાબેન ગોવિંદભાઈ 1000 રૂપિયા ભાઈ જય ભીમ લાખાભાઈ બાબુભાઈ 100 રૂપિયા પ્રેમજીભાઈ પરબતભાઈ કોડો 100 રૂપિયા રાઠોડ માધવજી પાલાભાઈ પોરબંદર